प्रभुनंद कुमारो मे स्वामिने वृषभानुजा कृतार्थोऽहं न संशयः। आवला श्रीमद् भागवत એટલે દિવ્ય ભાગવતજીમાં એકવાર ભગવાન કેટલા દયાળુ છે તો ભગવાન ત્યાસ લખે છે અહો બકીયમ સ્તનકાલકૂટમ जिज्ञांसयाव्ययहिदाप्यसाध्वे लेभे गतिं धातृचित्तं ततोऽन्यं कंबादजालुं शरणं व्रजे मम। भगवान કેટલા દયાળુ છે કીધું અહો બકીયમ સ્તનકાલકૂટમ। બકાસુરની બેન પૂતના એકવાર ગોકુળમાં આવે છે અને ગોકુળમાં આવી ભગવાનને વિષપાન કરાવે છે। વિષપાન કરાવવાને લઈ ભગવાન આંખું બંધ કરી અને વિચારવા માંડે છે કે આને કઈ ગતિ આપું। લેભે ગતિમ ધાતૃચિત્તાન તતોન્યમ, આને કઈ ગતિ આપું। જોવા જઈએ તો આ મારી માં બનીને આવી છે, ધાત્રી, જગતની ધાત્રી બનીને આવી છે, આને મારી માં સમાન ગતિ આપવી પડે। વિચાર કરો આટલા ભગવાન દયાળુ છે એટલું એવું ભાગવતજીમાં લખે છે અહો બકીયમ સ્તનકાલકૂટમ જિજ્ઞાસયાબ્જયહિદપ્યસાધવી લેભે ગતિમ ધાતૃચિત્તાન તતોન્યમ કંબાદયાલુમ શરણમ વ્રજેત। ભગવાન સુખદેવજી મહારાજ કહે ભગવાનના શરણે મારે જવું જોઈએ એવું સુખદેવજી મહારાજ લખે છે। કારણ આવા ભગવાન ઠાકોરજી છે, પોતાનો સ્વભાવ કેવો છે કે જે માં યશોદાએ દૂધ પીવડાવ્યું એને પણ મુક્તિ આપી અને જે પૂતનાએ ઝેર પીવડાવ્યું એને પણ મુક્તિ આપી, એવો ભગવાનનો સ્વભાવ છે એવું ભાગવતજી લખે છે અહીંયા। એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત, જય દ્વારકાધીશ। વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે, જય દ્વારકાધીશ।